હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. અને અશ્વિન નાસ્તો વૈયા છે બહુ વેલા ઘરે હે ને? હા, કેમ કે મને એવું લાગ્યું કે તે મને યાદ કર્યો એટલે હું આ છે ને વેલા સતાવી આવ્યો કામેથી. લે મારા મનની વાત તમને ખબર પડી જાય? હા, તો મને આમ છે ને ઉધરા આવે એટલે તું મને છે ને મિસ કરે એવું લાગે મને. ના ના, ઈ ખોટી વાત છે. હું કેવું ગોલા ગલત એવી તાર કાંઈ મને મિસ કરતી હતી ને? હા સેને થોડી હા બસ ને કેમ એને હું ખબર પડી કે આ છે ને થોડી કેમ કેવું પછાવી માર કાકી ફ્રેન્ડ થઈ જાય છે હું ફ્રેન્ડ થઈ ગઈ છું બસ ઈ કે માર કાકી ફ્રેશ થઈ ગયા છે ને હું ફ્રેશ થઈ ગઈ એમ કે છે. એમ કે છે? હા, મારા ઘરમાં છે ગોલો મોટો પણ છે થોડો તોતળો. બીજા બધા આનથી નાના બધા સોખું બોલે, માર ગોલો એક છે ને તોતળું બોલે છે ને ગોલા. અને અમાર ગોલાએ છે ને અમારા લગ્નમાં ડિસ્કો કરી કરીને ભૂકા કાઢી નાખ્યા. કા ગોલા કોતરા જ પાડી દીધા ડિસ્કા કરી કરીને કે નહીં? હા, અલ મને થોડી ખબર હોય. તે હાચી ત્યાં તમારે ત્યાં રાતે ડીજે માં ડિસ્કો કર્યો હતો કે નહીં? અમે ભૂકા જ કાઢ નાખ્યા હતા. એમ? અરે બહુ મજા આવી ગઈ હતી હો. તે તમે વેલા આવ્યા નો ધરાક ખાઈ નથી કે ભૂકા લાવ્યા? એ તો હું આવીશ છે હાટું લાવ્યો, તારે હાટું ન લાવ્યો તું મનવાય ન રાખતી. તું મનવાય ન રાખતી કે હું તારે હાટું ધરાક લાવ્યો, તારે હાટું લાવ્યો ને હું આવીશ હાટું લાવ્યો છે. હા હા, એટલે આયુષભાઈ હાટું જ લાવ્યા હોય ને. આઈશ એટલી બધી નહીં ખાઈ જાય. વાહ, લે તારે હાટું નથી, આયુષ હાટું છે. ગોલા બેન આવી ગયા ઘરે. તમે જ જઈ તે પડે કા ગોલા આલે એક જ મળશે નવી ચીજ છે. સમજા હું તને એક ઉખાણું પૂછું ને એનો તું જવાબ આપ ને તો હજી હું તને બીજી 500 ધરાક લાવી દઉં. બોલ. ગાંધીજી છે ને આમના ફરીને ઊભા હતા ડાબી સાઈડમાં, તો એને સામેથી પવન આવતો હતો તો એનો વાળ કઈ સાઈડમાં ઉડે ઉડે? એટલે તમને માનો હું નાની સક મોટી છે એ પેલા કે આમ તો નાની છો ને મોટી છો, બુદ્ધિથી નાની છો ને શરીરથી મોટી છો. એમ કા કહી દે નાના છોકરા ઉખાણા મને ગઢી આખી ન પૂછે. ગાંધીજી બાપુ ને તો ટકો કહી દે. ટકો તો હે ગોલા? હા તો કે ગાળ હોય બસ નો હોય તો ગાંધી. હવે તો છે ભણવા બેઠી તો સાહેબ પૂછે ને તો પછી કઈક એમ ન કેતી વાહ હોય એમ કે અમારા ગોલાને બધી ખબર હોય કે આ ગોલા ગાંધીજીને વાહ હતા કે નહીં. આ તારે કઈ ખોટું બોલે ને જો ગોલા હતા કે નહીં ગોલા? બસ તો એનો કોનો જવાબ આસો તમે કમેન્ટ કરીને કહેજો બરોબર ને? બીજું હજી એક બીજું ઉખાણું છે. બોલ પૂછું? પૂછો. જો એક હતા રાજા, બરોબર? એનો હતો મહેલ, અને એ રાજા મહેલની બહાર જાય ને એટલે લાઇટ ઓલવાઈ જાય, અને અંદર આવે ને એટલે લાઇટ વહી જાય. તો એકવાર બન્યું એવું ને કે લાઇટ ઓલવાઈ જાય ને બંધ થાય, ઓલવાઈ જાય ને બંધ થાય. તો રાજા હશે કઈ બાજુ? અંદર હશે કે બહાર હશે? બોલ. એ તો કોણ બાર હશે બંસર કદાચ ઈ જવાબ આપણને આવડતો નથી. નહીં એમય નહીં. રાજા લાઈટ હતી જ નહીં. રાજા મહેલ ની અંદર પગ મેકે ને એટલે ઓલવાઈ જાય ને બહાર પગ મેકે ને એટલે વહી જાય. ઓલવાઈ જાય ને બંધ થાય, ઓલવાઈ જાય ને બંધ થાય. એમ કેમ થતું હશે? એનું શું કારણ હશે? કોને ખબર? હે? એને ખબર. એટલે બસ ને આવી ગયો ને એમાં એમ કે મારું મગજ છે, આમાં શું તારું મગજ છે? તો બુદ્ધિ જ નથી કાંઈ જરાય. હેને હા જરાય બુદ્ધિ ને. હાવ ઈજી જવાબ છે. બોલ, થોડુંક તું લોજિક મારતો હાવ, થોડુંક લોજિક મારવાની જરૂર છે. લાઈટ નહોતી. હા, નહોતી ઓલવાઈ જાય ને બંધ થાય, ઓલવાઈ જાય ને બંધ થાય. તો લાઈટ કરતા જ નહોતા ઓલવાઈ છે ને ઓલવાઈ જાય ને બંધ થાય બે એક જ થયો. આવા છે ઓલા. હે તો પછી સાચી વાત છે. કેવો સારો પવન આવ્યો કા? ધાબા પર આવીએ તો જ મજા આવે એમ થાય કે પવન આવ્યો. હા આપણે છે ને ઓય બાપા સડાતો નથી. તો જો આપણે છે ને આ ઉનાળો આવે એટલે અમે ઓલા વર્ષમાં તો કઈ લોગ બનાવતા નતા. આ વર્ષમાં લોગ બનાવી છે એટલે આપણે જજે હોવાની એટલી મજા આવશે ને આમ બધાની ફિલિંગ પણ દેખાડશું હે ને. ના ધાબા પર હોવાની મજા એટલે બહુ મજા આવે. અમે ઉનાળામાં છે ને આ ધાબા પર જ વી હોવા માટે એટલે તો મજા આવે. બધાની જગ્યાએ પણ કહી દો ને. જો અહીંયા પેલો ખાટલો મમ્મી નો હોય, પછી આ બધા છોકરા રૂમમાં હોય, આપણે વ્લોગ બનાવેલો જ છે. વચમાં બધા છોકરા ને ઓલ પાસે એટલે મારા હારા, પછી અમે આ ધાબા હોય પાછા. હા મારા દાદા ને ધાબો છે કા? આ ધાબો છે ને ફેલ હોય ને એટલે અહીંયા બહુ વધારે પવન આવે. આ ધાબા કરતા હે ને તો આંક્યા મુનાભાઈ ની બધા હોય, આંક્યા અમે હોય હે ને. આ વખતે તો આવીશે છે આવરા પર ખાટલા ઉપર પકાપાઈ નહીં હોય. આમ પા કારક ઉદીભાઈ ને મોનાબેન ની આવે છે હે ને હુવા. હા
આપણે રસિકભાઈ એને તો કુલર છે જાણે. એને આપણે કુલર લેવું જ છે પણ હું કહું થોડા પૈસા આવી જાય પછી લઈ લેવી. ના હોય યાર, નહીં અરે નહીં, કુલર ના હોય તો યાર. કેવી મજા આવે તને ખબર છે કુલરમાં ફરવા બરવાની ધામો પડી જાય કે નહીં આયુષભાઈ? ના ના આયુષને કુલરમાં છોરાવાનું છે બનાવે. ઈ જ આમ છે તમારે પાસે આવું આખી. હવે અત્યારે તો શિયાળો, આમ સવારમાં શિયાળો ને બપોરે સાંજે ઉનાળો એવું લાગે છે ને. થોડાક તડક્યા પણ પડે છે અને આમ ગરમી પણ થાય સાંજે હે ને. અરે મને તો સાંજે આજ ગરમી કેટલી થતી મેં પંખો ફૂલ મેં દીધો એસી કરી નાખી. એ હું શું કહું આપણે એક એસી લેવી છે? 80 કે 90? લેવું લઈ લેવી. એસી તો આપણે તેવડ નથી. નહીં નહીં, એ બરોબરની વાત છે. આપણે ભાઈ કુલર લેવાનું તો બરોબર જ છે. હા તો શું કહેવાય, આપણે આ ઉનાળામાં તો આપણે માથે હું આવવાનું જ છે ને બહુ જ મજા આવશે. હવે થોડાક ટાઈમમાં જ આવવાનું છે ને. હા અને આપણે હવે થોડાક ટાઈમમાં પાછું બેનને ભાણકીના લગ્ન છે એટલે લગ્નમાં જવાનું જ છે. તારે તો આવવાનું છે નહીં કાંઈ હે તો એટલે તો કેથી ને મારે નથી આવવું એમ ક્યાં કહેતી હતી? તો કે કાલ તો નથી કહેતી તમારે કે મને મને લઈ હાડી જાવી નથી એમ કહો ને. એમને હાડી ન લઈ ગયો તો હું નહીં આવું એમ કહેતી હતી ને. એમ નહીં તો તમારે મને લઈ જાય નથી, ત્યાં કાંઈ તમારી ગર્લફ્રેન્ડ નથી ને યાર. હાય માય ગોડ આ હું પૂછે તો હે આમ જો તો આવો એમ ખાવે ને. હે હા આવો એમ એટલે ખાવે ને. કહું છું ખાલી એમ. ઠેક એમ નથી ખાતી એમને ખાલી પૂછે છે. ઓલા શેતને પેલા નળ બંધ કરાવતી આવું, નકર આપણે લોગમાં રહેશે તો ઓલા શેતન છો માસે અમારો ટાંકો ખાલી કરી દે છે. હા તો જાવ વાલ બંધ કરાવી દે ને કે પાણી બધું ખૂટી જાય પાછી સવારમાં આપણે મોટર ચાલુ કરવી પડે. કા હા ચાલુ જ કરવી પડે. આ શેતનની પણ આખો દી પહેલા જ કરે. તો અમારે એક વાત કહું તમને બધાને વ્લોગમાં, મને વાલમ વાલી છોકરી છે અમારી માનું અને એને થઈ ગયો કમળો એટલે મને પણ અસર છે થોડીક થોડીક. હા કા આમ જો કાલ રિપોર્ટ કરાવ્યો તો એમ કીધું કમવો થઈ ગયો છે માનું પણ આમ કમળો થઈ ગયો છે ને થોડીક ઉલટી થાય છે એટલે મારા માનું માટે કમેન્ટ કરીને કહેજો કે વીકળો ખાય એમ. વીકળો જ નથી ખાતી. આમ જોવાનું કેવી થઈ ગઈ છે, આમ મોટું ઓડું એવું થઈ ગયું છે, લાડવા છે એવું. કા નકર તો અમારે માનું ની આખા ઘરમાં રાડ હોય આમ તમને એ હલ ન થાવતી એવી છે. કમાનું હવે કાંઈ નથી બોલતી જો કેવી શું તે ટાટા માનું એ બાપરે, ઈ તો બહુ આમ ગુસ્સો કરે છે આપણે માથે હે ને. અમે કાંઈ નથી કર્યું માનું, અમે તને કાંઈ કમળો નથી કરાવ્યો. કા અમે થોડો કમળો કરાવી તો હું કેવું આપણે બીજું કઈ વ્લોગમાં બોલો. બસ બીજું બધું જલસા ને શાંતિ ને ભગવાનની દયા છે. બીજું હું હા બીજું શું હોય મારા માટે તો કાંઈ દયા નથી યાર. હવે તો આપણે શબ્દમ લગ્ન આવે તો સારું એમ થાય. લગ્નનું બેનની ભાણકી લગ્નનો હરખ ન હોય. ઉતાવળ છે ને તમારે સાવાની? બહુ ઓ ભાઈ આ બહુ બૂમ પાડે છે. તો હારું હાલો તો આપણે વ્લોગ પૂરો કરશું ને. આ બધા જોને ટે ટે બેકારો કરે કા સમજાવવા નથી દેતા કઈ. હા તો હારું અમે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ. કરી દેવાસ ને? હા હારું હાલો તો અમે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ. અમારો વિડીયો પસંદ લે શું થયું? અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને